નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું જોડીને ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયરી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું ટ્રાફિક પોલીસ ભરતી 2025 ની ખાસ અગત્યની જાહેરાત આવી ગઈ છે, જેની લાયકાતની વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર ધોરણ 9 પાસ થી લઈ 10 પાસ 12 પાસ તમામ ઉમેદવારો આની અંદર અરજી કરી શકશે. ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને એની અંદર મિત્રો ખાસ શારીરિક કસોટીના આધારે મેરિટ લિસ્ટ બનશે અને સીધી ભરતી છે. એની અંદર કોઈ પણ પ્રકારની જે પરીક્ષા આપવાની થતી નથી. તમારે માત્ર ને માત્ર શારીરિક એટલે કે દોડ આધારિત થતી હોય. તેના વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી મળશે વિડીયોની અંદર. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણે નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો ખાસ વાત કરવામાં આવે તો ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે, સરકારી અર્ધ સરકારી નોકરી નથી. જે માનદ સેવા આપે તેને પ્રતિદિન ₹300 ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવે છે. તે પગાર તમે અહીં જોઈ શકશો, પ્રતિદિન ₹300 છે. લાયકાતના ધોરણની વાત કરવામાં આવે તો 18 થી 40 વર્ષના તમામ ઉમેદવારો અરજી કરી શકશે. શૈક્ષણિક લાયકાત 9 પાસ ઓછામાં ઓછું એના કરતા વધુ હોય તો પણ તમે ભરી શકશો. પુરુષની ઊંચાઈ 160 સેન્ટીમીટર, વજન 55 કિલોમીટર, દોડ 800 મીટર 3 મિનિટ 30 સેકન્ડમાં પૂરી કરવાની. મહિલાએ 150 સેન્ટીમીટર ઊંચાઈ, 45 કિલો વજન અને 400 મીટર 2 મિનિટ 30 સેકન્ડમાં પૂરી કરવાની. શારીરિક કસોટીના આધારે મેરિટ લિસ્ટ બનશે, તેના આધારે સીધી પસંદગી થશે. એનસીસી ની તાલીમ લીધેલી હશે તમને પ્રાથમિકતા મળશે. સુરત શહેર વિસ્તારમાં રહેતા અરજદારોને પ્રાથમિકતા આપવામાં આવશે. એના પછી ખાસ વાત કરવામાં આવે અરજી ફોર્મ મેળવવા માટેનું સ્થળ છે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, આડવા લાઇન્સ, સુરત. અરજી ફોર્મ મેળવવાની તારીખ 22/11/2025 થી 25/11/2025 સુધી તમે ફોર્મ મેળવી શકશો. સવારે 10 થી બપોરે 4 વાગ્યા દરમિયાન અહીં તમારે જવાનું છે. અન્ય તમામ વિગતો તમને ફોર્મની અંદર મળી રહેશે. ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સુરત દ્વારા ભરતી છે, જે તમે જોઈ શકો છો. ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક ભરતી, પોલીસ કમિશનર સુરત શહેર, ટ્રાફિક પોલીસ સુરત શહેર વતી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સુરતના સહયોગથી ટ્રાફિક બ્રિગેડમાં યુવકો અને યુવતીઓ બંનેની પસંદગી કરવામાં આવવાની છે. તો નીચે જણાવેલા સરનામેથી ફોર્મ મેળવી અને તમારે અરજી કરી દેવી. તો ખાસ મિત્રો જે પણ સુરતની અંદર રહેતા હોય એમને ખાસ મિત્રો આ લાગુ પડશે અને એમને પ્રાથમિકતા પણ મળશે. તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.